ટેકાના ભાવે મગફળીની ખરીદીનો વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું અને આ જ મુદ્દે દેવભૂમિ દ્વારકામાં ખેડૂતોએ નોંધાવ્યો છે અનોખો વિરોધ। રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી 70 મણ મગફળીની ખરીદીની જાહેરાત કર્યા બાદથી ખેડૂતોમાં રોષનો માહોલ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં ખેડૂતોએ આ મુદ્દે દીવડા પ્રગટાવી અનોખો વિરોધ નોંધાવ્યો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ખેડૂત નેતા પાલ આંબલિયાની અધ્યક્ષતામાં ખેડૂતો દીવડા લઈને પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ખેડૂતોની માંગ છે કે સરકાર ટેકાના ભાવે 300 મણ મગફળીની ખરીદી કરે અથવા તો કર્ણાટક અને તેલંગાણાની જેમ રજીસ્ટ્રેશન કરાવનારા ખેડૂતોના ખાતામાં સીધા જ 1,35,000 રૂપિયા જમા કરાવે। સરકારે ટેકાના ભાવ 1,452.60 રૂપિયા જાહેર કર્યા છે, જ્યારે ખુલ્લા બજારમાં પ્રતિમણના 850 થી 1,000 રૂપિયા ભાવ મળી રહ્યા છે। ત્યારે ખેડૂતોને થનારી નુકસાનીની રકમ તેમના ખાતામાં જમા થાય તેવી માંગ થઈ રહી છે। સરકાર ઘટાડો કરે, ગયા વર્ષે 200 મણ લીધી, આમાંથી 70 મણ થઈ, પણ બીજી ગમે એ વસ્તુ છે કે ખેડૂતને જે પેદા કરે છે એની વસ્તુ ઘટે છે અને જે પગાર છે, પેન્શનું છે એમાં વધારો થાય છે। તો ખેડૂત આટલી રાત દિવસ સરપના માથા કચરી અને જાનવરોના રખોલા કરીને 4-4 મહિના સુધી મગફળીની ધ્યાન રાખે અને પોતાનું જાન જોખમમાં રાખીને રાતું કાઢે, એને 300 મણ મગફળી તો સરકાર ખરીદે કે નહીં? 13-14 થી આજ દિવસ સુધી સરકારની એવી ખેડૂત વિરોધી નીતિઓ રહી કે જે મગફળી 1200-1300 રૂપિયા હતી તે ઘટી અને 750 થી 1000 રૂપિયા થઈ અને સોનું 27,000 થી 30,000 થી વધી અને 1,25,000 પહોંચ્યું। એટલે આ ખેડૂત વિરોધી સરકારની નીતિ છે। ટેકાના ભાવે સરકાર 300 મણ મગફળીની ખરીદી કરે અથવા તો ભાવફેરના ખેડૂતના ખાતામાં 1,35,000 સીધા જમા કરે।